ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર આપણે જોયું હતું, બરોબર. આજે લેક્ચરની અંદર ડિજિટલ ટુ એનાલોગ. હવે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે એ કઈ રીતના વર્ક કરે છે, કેટલા ટાઈપ્સના છે, બરોબર, એ બધું આપણે જોશું. હવે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈએ કે ઇન ડિજિટલ સિસ્ટમ ડેટા ઇઝ સ્ટોર્ડ એન્ડ પ્રોસેસ ઇન ડિજિટલ બાઇનરી ફોર્મ. હવે ડિજિટલ સિસ્ટમમાં શું હોય કે જે તમારો ડેટા છે એ ડિજિટલ મીન્સ બાઇનરી ફોર્મમાં હોય, બરોબર. એ સ્વરૂપમાં શું હોય, સ્ટોર્ડ થતું હોય અથવા તો પ્રોસેસ કરવામાં આવતું હોય, બરોબર. પછી નેક્સ્ટ ધ બટ મોસ્ટ ફિઝિકલ ડિવાઇસ એક્ચ્યુએટર છે, મોટર છે, સ્પીકર્સ છે, પછી પ્રોસેસ પ્લાન્ટ છે, આ વર્ક વિથ ધ એનાલોગ સિગ્નલ. જે તમારા ફિઝિકલ ડિવાઇસીસ છે, બરોબર, એક્ચ્યુએટર છે, મોટર છે, આ બધાને કેવા સિગ્નલ જોતા હોય છે, કે આ સિગ્નલ ઉપર વર્ક કરતા હોય, તો કે એનાલોગ સિગ્નલ ઉપર વર્ક કરતા હોય છે, જે કન્ટિન્યુઅસ ફોર્મની અંદર હોય, બરોબર, વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ. Therefore, we need a digital to analog converter to convert the digital data, analog voltage, current, example. પછી કે આપણને શું જોઈએ છે કે we need a digital analog convert to the digital data and analog voltage and current, બરોબર. કેમાં કન્વર્ટ કરે છે? તમારા એનાલોગ કેમાં? વોલ્ટેજ અથવા તો કરંટની અંદર. અને ડિજિટલમાં શું હોય છે તો કે બાઇનરી ફોર્મમાં હોય છે. એક્ઝામ્પલ તરીકે માઇક્રો કંટ્રોલર જનરેટ અ ડિજિટલ આઉટપુટ. શું આઉટપુટ છે? એક્ઝામ્પલ તરીકે 101010, બરોબર. એક માઇક્રો કંટ્રોલર છે એ ડિજિટલ આઉટપુટ છે એ જનરેટ કરે છે. ક્લિયર? કયા ફોર્મની અંદર? લાઈક એક્ઝામ્પલ 101010. હવે ડીએસી કન્વર્ટર છે, બરોબર, is it into a proportional voltage. એક્ઝામ્પલ તરીકે 2.9 વોલ્ટ છે, ટુ કંટ્રોલ અ મોટર ઓર અધર પ્રોસેસીસ. કે તમારા જે ડિજિટલ ડીએસી કન્વર્ટર છે ઇઝ અ પ્રપોઝનલ ટુ ધ વોલ્ટેજ. કેટલા? એક્ઝામ્પલ તરીકે આપ્યું કે 2.9 વોલ્ટ છે, બરોબર, એન્ડ ટુ કંટ્રોલ અ મોટર એન્ડ અધર પ્રોસેસીસ. પછી વર્કિંગ પ્રિન્સિપલ છે એનો ડીએસી નો, કે a DAC receive n bit binary number as a input. હવે ડીએસી છે એ ઇનપુટ તરીકે n bit બાઇનરી નંબર શું કરે છે? મેળવે છે, રિસીવ કરે છે. each bit contribute a weighted analog value depending on its position. હવે દરેક બીટ છે એ વેટેડ એનાલોગ વેલ્યુનું કોન્ટ્રીબ્યુટ આપે છે, બરાબર, ડિપેન્ડિંગ ઓન ધ ઇટ્સ પોઝિશન. લાઈક 2.9 વોલ્ટ, તો એ શું છે? ઇઝ each bit contribute. એનો એક હરેક બીટ ઇઝ કોન્ટ્રીબ્યુટ વેટેડ એનાલોગ વેલ્યુ, and the output of all bits are added to generate the final analog voltage or current. હવે ફાઇનલ એનાલોગ વોલ્ટેજ અને કરંટ છે, બરોબર, એ જનરેટ કરવા માટે બધા બીટ્સના આઉટપુટને શું કરવામાં આવે છે તો કે એડેડ કરવામાં આવે છે. સમજાય છે? પછી જનરલ બ્લોક ડાયાગ્રામ. જનરલ બ્લોક ડાયાગ્રામમાં શું છે કે ડિજિટલ ઇનપુટ છે ઇઝ અ બાઇનરી કોડેડ. મેં કેમ કીધું બાઇનરી કોડેડ 0 યા 1, બરોબર. ઇઝ રેજિસ્ટર કરંટ રેજિસ્ટર અથવા કરંટ નેટવર્ક પ્લસ સ્વિચીસ અને એનાલોગ આઉટપુટ, બરોબર. એનાલોગ આઉટપુટ ઇઝ અ વોલ્ટેજ અથવા અધરવાઇઝ કરંટ. ક્લિયર? ધીસ ઇઝ અ જનરલ બ્લોક ડાયાગ્રામ. A general digital to analog converter a system block diagram include a digital input which is then processed by the decoder that control a set of
switches to generate a precise analog output based on a reference voltage and network of the register or current sources. હવે સામાન્ય રીતે શું કરે છે તો કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે બરોબર એ સિસ્ટમ બ્લોક ડાયાગ્રામમાં ડિજિટલ ઇનપુટનો શું કરે છે એ ઇન્ક્લુડ્સ કરે છે અને જે પછી જે ડીકોડર દ્વારા શું કરે છે પ્રોસેસ કરવામાં આવે છે આમાં કેમ એન્કોડર દ્વારા પ્રોસેસ થતું હતી ઇન ધીસ પ્રોસેસ ડીકોડર બરાબર ડીકોડર દ્વારા શું કરશે પ્રોસેસ કરવામાં આવશે અને જે વોલ્ટેજ અને રેજિસ્ટર છે બરોબર વોલ્ટેજ રેજિસ્ટર અથવા કરંટ સોર્સના નેટવર્ક પર શું કરે છે આધાર એક ચોક્કસ એનાલોગ આઉટપુટ છે એ શું કરશે જનરેટ કરશે કરવા માટે સ્વિચનો જે સ્વિચીસનો જે નેટવર્ક છે બરોબર એના દ્વારા શું કરશે કંટ્રોલિંગ કરશે ક્લિયર ઓકે The final output is a typical passed through a low pass filter and a operational amplifier to smooth and amplify the signal, providing a continuous analog waveform from the discrete digital input. હવે શું કહે છે કે અંતિમ જે ફાઇનલ જે તમારું આઉટપુટ છે બરોબર એમાં લો પાસ ફિલ્ટર અને ઓપરેશનલ એમ્પ્લીફાયર માંથી શું કરે છે ઇઝ અ પાસ થાય છે જેથી કરીને સિગ્નલ સિમ્પલ સ્મૂધ અને એમ્પ્લીફાય કરી શકાય જે ડિસ્ક્રીટ ડિજિટલ ઇનપુટમાંથી કન્ટિન્યુ એનાલોગ વેવફોર્મની અંદર શું કરે છે કન્વર્ટ કરીને તમને આપે છે હવે સિમ્પ્લિફાઈ ફ્લોમાં શું છે કે ડિજિટલ ડેટા એન્ટર ધ ડીએસી હવે ડિજિટલ ડેટા એન્ટર ધ ડીએસી ડિજિટલ ડેટા ડીએસી માં શું કરે છે એન્ટર કરે છે તો કંટ્રોલ ધ લોજિક ઇન્ટરપ્રેટ્સ ધ ડિજિટલ કોડ હવે કંટ્રોલ લોજિક શું કરશે ડિજિટલ કોડનું શું કરશે ઇન્ટરપ્રેટ્સ કરશે બરાબર અને switches are activated based on the input code and the reference signal અને ઇનપુટ કોડ અને રેફરન્સ સિગ્નલના આધારે સ્વિચ છે એ તમારી એક્ટિવેટેડ થાય છે તો સ્વિચ નેટવર્ક કમ્બાઇન્સ વેઇટેડ કરંટ ઓર વોલ્ટેજ અને સ્વિચ નેટવર્ક છે એ વેઇટેડ કરંટ અથવા વોલ્ટેજને શું કરે છે કમ્બાઇન કરે છે The op-amp and filter processes the output to create a smooth analog સિગ્નલ અને ઓપેમ અને જે ફિલ્ટર છે એ એક સ્મૂધ એનાલોગ સિગ્નલ બનાવવા માટે શું કરે છે આઉટપુટ ઉપર પ્રોસેસ કરે છે બરોબર વિડિયો ઓફ કરો તો તમારો ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિકેશન ઓફ ડીએસી હવે ડીએસી ના ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિકેશન શું છે તો કે રિઝોલ્યુશન શું કહે છે કે smallest analog output change corresponding to the 1 LSB change in digital input બરોબર કે ડિજિટલ ઇનપુટમાં એક એલએસબી ના ફેરફારને લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ બરોબર ફેરફારને અનુરૂપ સૌથી નાનામાં નાના એનાલોગ આઉટપુટમાં ફેરફાર ધીસ ઇઝ સ્મોલેસ્ટ ચેન્જ એનાલોગ આઉટપુટ તો રિઝોલ્યુશન ફાઇન્ડ કરવા માટે એનું ફોર્મ્યુલા શું છે તો રિઝોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ વી રેફરન્સ અપોન 2n બરાબર એટલે વી રેફરન્સ એટલે વોલ્ટેજ રેફરન્સ વોલ્ટેજ 2n n બીટ્સ છે અને VRF એટલે શું છે VREF ઇઝ અ રેફરન્સ વોલ્ટેજ એક એક્ઝામ્પલ આપ્યું છે રિઝોલ્યુશન ફાઇન્ડ કરવા માટેનું for 12-bit DAC with 0 to 5 volt range છે બરાબર અને 12-bit DAC છે
અને એની વોલ્ટેજ રેન્જ કેટલી છે 0 to 5 વોલ્ટ ક્લિયર રિઝોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ વી રેફરન્સ એટલે 5 વોલ્ટ આવશે બરોબર 5/2 શું છે આપણી પાસે 12 બીટ્સ છે બરોબર એટલે 5/4096 એપ્રોક્સ વેલ્યુ તમારી શું થશે 1.22 મિલીવોલ્ટ ક્લિયર આ તમે આ રીતના તમે રિઝોલ્યુશન ફાઇન્ડ કરી શકો છો સેકન્ડ છે એક્યુરેસી એક્યુરેસી શું કે છે કે ડિફરન્સ બિટવીન ધ actual DAC output and expected theoretical value એકચ્યુઅલ DAC આઉટપુટ અને એક્સપેક્ટેડ થિયોરિટિક વેલ્યુના જે ડિફરન્સ છે બંને વચ્ચેનો એને શું કહેવાશે એક્યુરેસી કહેવાશે જે તમારો ડીએસી નો એકચ્યુઅલ આઉટપુટ છે બરાબર ડીએસી જે તમારો આઉટપુટ આપે છે અને એક્સપેક્ટેડ થિયોરિટિકલ જે વેલ્યુ છે તમારી જે એક્સપેક્ટેડ હોય કે આટલી વેલ્યુ આવી જોઈએ બે વચ્ચેના જે ડિફરન્સ છે ને એને શું કહેવાશે એક્યુરેસી કહેવાશે ક્લિયર લિનિયરિટી એરર જો આઈડિયલી આઉટપુટ વર્સિસ ઇનપુટ ઇઝ અ સ્ટ્રેટ લાઇન હવે આઈડિયલી આઉટપુટ વર્સિસ ઇનપુટ એ એક સ્ટ્રેટ લાઇન એનો જે વેવફોર્મ હોય ને એ સ્ટ્રેટ લાઇનમાં એટલે એવું આઈડિયલી હોય કે 5 હોય તો 5 મળે પછી 6 હોય તો 6 મળે ધીસ ઇઝ અ સ્ટ્રેટ લાઇન ક્લિયર પછી નોન લિનિયરિટી કેસીસ ઇઝ અ ડિસ્ટોર્શન ઇન એનાલોગ આઉટપુટ નોન લિનિયરિટી એનાલોગમાં આઉટપુટમાં શું કરે છે ડિસ્ટોર્શનનું કારણ બને છે બરોબર ઇઝ અ કોઝિસ પછી સેટિંગ ટાઈમ શું છે તો કે ટાઈમ ટેકન બાય DAC ટુ રીચ ધ ફાઇનલ સ્ટેબલ આઉટપુટ આફ્ટર અ ડિજિટલ ઇનપુટ ચેન્જ હવે જો તમે ડિજિટલ ઇનપુટમાં ફેરફાર કરો બરોબર ડિજિટલ ઇનપુટની અંદર કારણ કે આપણે શું યુઝ કરીશું D2A ડિજિટલ ટુ એનાલોગ હવે તમે ડિજિટલ ઇનપુટની અંદર જો તમે ચેન્જીસ કરો છો તેના પછી DAC દ્વારા જે ફાઇનલ સ્ટેબલ જે આઉટપુટમાં પહોંચવા માટે જે ચેન્જીસ અકોર્ડિંગ આઉટપુટમાં જે પહોંચવા માટેનું જે ટાઈમ લાગે છે ને એને શું કહેવાશે સેટલિંગ ટાઈમ કહેવાશે બરોબર પછી ક્રિટિકલ ઇન હાઈ સ્પીડ સિસ્ટમ ઇઝ અ કોમ્યુનિકેશન ઓડિયો એન્ડ વિડીયો હાઈ સ્પીડ સિસ્ટમમાં ક્રિટિકલ હોય છે થોડું લાઈક કોમ્યુનિકેશન છે ઓડિયો અને વિડીયો પછી નેક્સ્ટ છે મોનોટોનિસિટી એમાં શું કહે છે કે આઉટપુટ શુડ બી ઓલવેઝ ઇન્ક્રીઝિસ or remain constant when input code is increases હવે જ્યારે તમારા ઇનપુટ કોડ છે વધે છે ત્યારે આઉટપુટ હંમેશા કેવું હોવું જોઈએ વધવું જોઈએ બરોબર અથવા કન્ટિન્યુ કોન્સ્ટન્ટ રિમાઇન કોન્સ્ટન્ટ પછી a good DAC must be monotonic to avoid the instability in a control system હવે કંટ્રોલ સિસ્ટમમાં ઇન્સ્ટેબિલિટી શું કહેવાય અવોઇડ કરવા માટે એક સારો DAC મોનોટોનિક હોવો જોઈએ હવે મેથડ ઓફ ધ DAC કન્વર્ઝન હવે કઈ મેથડ છે કયા તો એના અલગ અલગ ટાઈપ્સ આપેલા છે ઇઝ અ વેઇટેડ રેજિસ્ટર DAC ફર્સ્ટ યુઝ અ રેજિસ્ટર વેઇટેડ ઇન ધ પાવર ઓફ ધ 2R 2R plus 4R 8R etc હવે 2R 2 પછી R 2R 4R 8R ના પાવરમાં વેઇટેડ રેજિસ્ટરનો શું કરે છે યુઝ કરવામાં આવે છે each digital bit control a switch connected to each either reference voltage or ground દરેક ડિજિટલ બીટ છે એ રેફરન્સ વોલ્ટેજ અથવા ગ્રાઉન્ડ સાથે જોડાયેલ સ્વિચને શું કરે છે કંટ્રોલ કરે છે આઉટપુટ ઇઝ ધ સમ ઓફ ઓલ વેઇટેડ વોલ્ટેજ આઉટપુટ છે એ બધા જ વેઇટેડ વોલ્ટેજનો શું હોય છે સમ હોય છે તેના ડ્રોબેક્સ છે થોડા શું છે કે નીડ વેરી એક્યુરેટ રેજિસ્ટર વેલ્યુ ખૂબ જ શું કહેવાય કે એક્યુરેટ રેજિસ્ટર વેલ્યુની જરૂર પડે છે એની જે રેજિસ્ટર વેલ્યુ હોય ને એ એક્યુરેટ હોવી જોઈએ બરોબર
difficult to implement for more than 8 to 10 bits. 8 to 10 થી bits થી વધુ implement કરવું શું કરે છે એમાં થોડું ડિફિકલ્ટ હોય. 8 થી 10 bits થી વધે તો એ ડિફિકલ્ટ થઈ જાય ઇમ્પ્લિમેન્ટ કરવું. પછી R2 are ladder DAC. Use only two register value R and 2R. માત્ર શું કરે છે બે રેજિસ્ટર વેલ્યુ R and 2R નો શું કરે છે યુઝ કરે છે. easier to fabricated more accurate. easier to fabricated બરોબર and more accurate. widely used in integrated DAC. ઇન્ટિગ્રેટેડ ડીએસસી માં શું કરે વાઇડલી યુઝ કરવામાં આવે છે. એનું વર્કિંગ છે બાઇનરી ઇનપુટ કંટ્રોલ સ્વિચીસ which direct current through the ladder network. બાઇનરી ઇનપુટ સ્વિચીસ ને કંટ્રોલ કરે છે જે લેડર નેટવર્ક દ્વારા કરંટ નું શું કરશે ઇઝ અ ડાયરેક્ટ કરશે. બરોબર, ડાયરેક્ટ કરંટ થ્રુ ધ લેડર નેટવર્ક. Output current is proportional to the digital input and then converted to the voltage. Output current છે digital input ના proportional માં હોય છે અને પછી તે વોલ્ટેજ માં શું કરે છે કન્વર્ટ કરે છે. પછી નેક્સ્ટ છે તમારું કરંટ સ્ટેરિંગ ડીએસસી. થર્ડ ડીએસસી કરંટ સ્ટેરિંગ ડીએસસી. આઉટપુટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ કરંટ નોટ વોલ્ટેજ. એનું આઉટપુટ કયા ફોર્મની હોય કરંટ ફોર્મની અંદર, વોલ્ટેજ ફોર્મમાં ના હોય. વેરી ફાસ્ટ સુટેબલ ફોર હાઈ સ્પીડ કોમ્યુનિકેશન. એની સ્પીડ કેવી હોય હાઈ હોય અને સારી એવી સ્પીડ હોય છે અને એ સુટેબલ હોય છે હાઈ સ્પીડ કોમ્યુનિકેશન માટે. બરોબર. ફોર્થ છે ડ્યુઅલ સ્લોપ એન્ડ હાઇબ્રિડ ડીએસસી. કોમ્બિનેશન ઓફ રેજિસ્ટર લેડર એન્ડ ઇન્ટિગ્રેશન મેથડ. હવે રેજિસ્ટર લેડર અને ઇન્ટિગ્રેશન મેથડનું શું હોય છે એ કોમ્બિનેશન હોય છે. ડ્યુઅલ સ્લોપ એન્ડ હાઇબ્રિડ. બરોબર. પ્રોવાઇડ્સ ધ હાઈ એક્યુરેસી. એની એક્યુરેસી બહુ સારી હોય છે. યુઝડ ઇન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. જેનો ઉપયોગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે. એક્ઝામ્પલ ઓફ ધ ડીએસસી કન્વર્ઝેશન. એક એક્ઝામ્પલ આપેલું છે મેં ડીએસસી કન્વર્ઝેશન માટે is a conversion માટે is a consider a 4-bit DAC with reference voltage 8 volt. Number of steps is a 2⁴ is equal to 16. બરોબર. 4 આ ક્યાંથી આવ્યું 2⁴ is a 4-bit. બરોબર, એટલા માટે 16 આવ્યું. નંબર ઓફ સ્ટેપ્સ એન્ડ રિઝોલ્યુશન કેટલું છે એની પાસે તો કે 8/16 એટલે 0.5 વોલ્ટ. હવે જો ડિજિટલ ઇનપુટ ડેસિમલ વેલ્યુ એનાલોગ આઉટપુટ તો એમાં 0 મેં કેમ કીધું હતું કે 0 હોય તો 0 તો 0 વોલ્ટ. બરોબર. 0 તો 1 is a 0.5 volt is a calibrated. બરોબર. 2 હોય તો 1.0 volt. Clear? The output is a staircase waveform where when plotted against the input ports. Last application of the DSC. હવે DSC ની એપ્લિકેશન શું છે તો કે પ્રોસેસ કંટ્રોલ. બરોબર. પ્રોસેસ કંટ્રોલમાં યુઝ થાય છે માઇક્રો કંટ્રોલર અને PLC આઉટપુટ. એનાલોગ એક્ચ્યુએટર વાલ્વ મોટર. બરોબર. એના જે આઉટપુટ ક્યાં જશે કારણ કે એનાલોગ સિગ્નલ છે. પાછું એનાલોગમાં તમારે કંટ્રોલ રૂમથી તમારે એનાલોગમાં ફિલ્ડમાં કાંઈ કંટ્રોલ કરવું હોય એક્ચ્યુએટર છે બધું કંટ્રોલ કરવું હોય. બરોબર. તો તમારે ત્યાંથી પાછું ડિજિટલ ફોર્મમાં તો ડેટા સેન્ડ નહીં કરી શકો. તમારે ડેટા તો એનાલોગમાં જ કરવો પડશે. બરોબર. એટલે ત્યાંથી DAC કન્વર્ટર યુઝ કરે અને પછી ડેટા તમારો એનાલોગ ફોર્મની અંદર જઈને કન્વર્ટ થઈને તમારો જે ફિલ્ડ એરિયામાં જે વાલ છે એક્ચ્યુએટર છે મોટર છે એ બધાને શું કરશે કંટ્રોલ કરશે. બરાબર. સિગ્નલ જનરેશન ડિજિટલ મ્યુઝિક પ્લેયર. બરોબર. પછી ઓડિયો સિસ્ટમ MP3 એનાલોગ સિગ્નલ. બરોબર. સિગ્નલ જનરેશનમાં યુઝ થાય છે. પછી કોમ્યુનિકેશન સિસ્ટમમાં યુઝ થાય છે.
કન્વર્ટિંગ ધ ડિજિટલ ડેટા ટુ એનાલોગ ફોર ટ્રાન્સમિશન. બરોબર, કન્વર્ટિંગ ડિજિટલ ડેટા ટુ એનાલોગ ફોર ટ્રાન્સમિશન માટે. હવે મેઝરમેન્ટ સિસ્ટમમાં, કઈ રીતે, તો ડીએસસી ઇન ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ઓસિલોસ્કોપ છે, બરોબર, આર્બિટરી છે, વેવફોર્મ જનરેટર્સ છે. આ બધાની અંદર મેઝરિંગ સિસ્ટમની અંદર યુઝ થાય છે. પછી તો કે રોબોટિક્સ એન્ડ ઓટોમેશન. રોબોટિક્સ અને ઓટોમેશનમાં બી યુઝ થાય છે. મોટર સ્પીડ છે, પોઝિશન કંટ્રોલ યુઝિંગ ધ એનાલોગ સિગ્નલ્સ. ક્લિયર? આ બધાની અંદર યુઝ કરવામાં આવે છે. હવે ટાઈપ્સ ઓફ એન્ટેના, બરોબર, એક ટોપિક કમ્પ્લીટ કરી નાખીએ. ટાઈપ્સ ઓફ એન્ટેના શું છે, તો કે antennas can be classified is based on the radiation patterns, structure and applications. હવે એન્ટેના છે ને ક્લાસિફાય કરવામાં આવે છે કોના બેઝિસ ઉપર, તો કે રેડિયેશન પેટર્ન છે, બરાબર, સ્ટ્રક્ચર છે, એપ્લિકેશન્સ છે. એના બેઝિસ ઉપર શું કરે છે કે એન્ટેનાને ક્લાસિફાય કરવામાં આવે છે. બરોબર. હવે શું કહે છે બેઝિક ઇન્ટ્રોડક્શનમાં કે એક એન્ટેના છે, બરોબર, ઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક જે તરંગોને પ્રસારિત કરવા માટે અથવા પ્રાપ્ત કરવા માટે વપરાતું એક ડિવાઇસ છે. હવે ટ્રાન્સમિટિંગ મોડમાં તે વિદ્યુત ઇલેક્ટ્રિક ને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગમાં શું કરશે, કન્વર્ટ કરશે. અને રિસીવિંગ મોડમાં તે શું કરશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગને શું કરશે, વિદ્યુત સંકેતમાં એટલે વોલ્ટેજમાં શું કરશે, કન્વર્ટ કરશે. અને ટેલિમેન્ટરી સિસ્ટમમાં વાયરલેસ કોમ્યુનિકેશન સેટેલાઇટ સિસ્ટમ, પછી રડાર, પછી બ્રોડકાસ્ટિંગ, એના એન્ટેનાનો શું કહે, આ બધી જગ્યાએ શું કરશે, મોસ્ટલી યુઝ થાય છે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ એન્ટેના. હવે આ બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું કે એન્ટેના ક્યાં ક્યાં યુઝ થાય છે, બરોબર, એમનું કામ શું છે ટ્રાન્સમિટિંગ મોડની અંદર અને રિસીવિંગ મોડની અંદર, બરોબર. પછી ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ટેના છે. એમાં પેલું છે વાયર એન્ટેના. વાયર એન્ટેનામાં શું છે કે સિમ્પલ એન્ડ વાઇડલી યુઝડ, સિમ્પલ છે અને વાઇડલી યુઝ થાય છે. મેડ ઓફ કન્ડક્ટિંગ વાયર, કન્ડક્ટિંગ વાયર થી શું બનેલું હોય છે. એક્ઝામ્પલ તરીકે ડાયપોલ એન્ટેના. ઈ વાયર એન્ટેનામાં કયા કયા આવે છે, તો કે ડાયપોલ એન્ટેના. તો ડાયપોલ એન્ટેનામાં શું હોય કે કન્સિસ્ટ ઓફ 2 metal rods, each 1/4 wavelength long. હવે ઈ બે મેટલ રોડ થી બનેલું હોય છે અને 1/4 વેવલેન્થ એની લાંબી હોય છે, બરાબર, ઇઝ અ લોંગ વેવલેન્થ 1/4. અને કોમનલી યુઝડ ઇન ધ રેડિયો અને ટીવીમાં એનો યુઝ કરવામાં આવે છે એન્ટેનાનો. પછી મોનોપોલ એન્ટેના, હાફ ઓફ ડાયપોલ માઉન્ટેડ ઓન અ ગ્રાઉન્ડ પ્લેન. ડાયપોલ નો છે ને ઈ એનો એક હાફ ઓફ ધ ડાયપોલ હોય છે, બરોબર, અને એને ક્યાં ગ્રાઉન્ડ પ્લેન ઉપર શું કરે છે, માઉન્ટ કરવામાં આવે છે. યુઝડ ઇન મોબાઈલ ફોન્સ એન્ડ કાર રેડિયોસ એની અંદર. અને આ બધાનો ક્યાં યુઝ થાય છે, આ જે મોનોપોલ એન્ટેનાનો, તો કે મોબાઈલ ફોનની અંદર, બરોબર, પછી તમારા કારમાં જે રેડિયોઝ હોય છે, બરોબર, એની અંદર યુઝ થાય છે. પછી થર્ડ છે લૂપ એન્ટેના. લૂપ એન્ટેના શું છે, ઇઝ અ સર્ક્યુલર ઓર રેક્ટેન્ગ્યુલર લૂપ ઓર વાયર. વાયરનો સર્ક્યુલર ઓર રેક્ટેન્ગ્યુલર લૂપ હોય છે, બરોબર, અને યુઝડ ઇન ડાયરેક્શન ફાઇન્ડિંગ એન્ડ RFID. એનો યુઝ ક્યાં થાય છે, RFID અને જે તમારે દિશા શોધવામાં, મતલબ કે ડાયરેક્શન શોધવા માટે યુઝ કરવામાં આવે છે લૂપ એન્ટેનાનો. પછી એપરેચર્સ એન્ટેના ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ ઓપનિંગ through the which EM waves are the radiated. એક ઓપનિંગ ધરાવે છે જેના દ્વારા EM waves છે ઈ રેડિયેટ થાય છે. એક્ઝામ્પલ તરીકે હોર્ન એન્ટેના,
જે વાઇડ એન્ડ ઓફ ધ વેવ ગાઇડ એન્ડ શેપ્ડ લાઇક ધ હોર્ન. વેવ ગાઇડ નો વાઇડ એન્ડ હોય છે, વેવ ગાઇડ નો એક વાઇડ એન્ડ હોય છે અને એને શેપ કેવો હોય છે કે હોર્ન આકારનો હોય છે, બરોબર. યુઝડ ઇન રડાર, માઇક્રોવેવ કોમ્યુનિકેશન, સેટેલાઇટ, બરોબર, બધાની જગ્યાએ ત્યાં આ બધા હોર્ન એન્ટેના યુઝ થાય છે એ જગ્યાએ. પછી પેરાબોલિક રિફ્લેક્ટર એન્ટેના. પેરાબોલિક રિફ્લેક્ટર એન્ટેનામાં શું કે છે કે પેરાબોલિક ડિસ્ક that reflector signal to form or feed point is a parabolic disk જે ફીડ પોઈન્ટ પરથી સિગ્નલને શું કરશે, રિફ્લેક્ટ કરશે ઈ પોઈન્ટ પરથી. હાઈ ગેઇન યુઝડ ઇન સેટેલાઇટ ટીવી, સ્પેસ કોમ્યુનિકેશન એન્ડ ટેલિસ્કોપ્સ. એક તો ઈ હાઈ ગેઇન છે, બરોબર, અને એનો યુઝ ક્યાં ક્યાં થાય છે તો કે સેટેલાઇટ ટીવી, પછી સ્પેસ કોમ્યુનિકેશન્સ, ટેલિસ્કોપ, બરોબર, આ બધી જગ્યાએ યુઝ થાય છે. પછી માઇક્રોસ્ટ્રીપ અથવા પેચ એન્ટેનાસ. Flat rectangular or circular metal patch on a dielectric substrate. હવે ડાઇલેક્ટ્રિક સબસ્ટ્રેટ પર શું કરે છે, એક ફ્લેટ, પછી રેક્ટેન્ગ્યુલર અને સર્ક્યુલર એક મેટલ પેચ હોય છે, જેમ લો પ્રોફિટ અને લાઇટ વેઇટ. એક તો લો પ્રોફાઇલ અને લાઇટ વેઇટ હોય છે, એનો વેઇટ બહુ ઓછો હોય. યુઝ ઇન મોબાઈલ ફોન્સ, મોબાઈલ ફોન ની અંદર યુઝ થાય છે. પછી વાઈફાઈ રાઉટર્સ છે એની અંદર, એરક્રાફ્ટ કોમ્યુનિકેશન્સ છે એની અંદર, બરોબર. પછી એરે એન્ટેનાસ. આ બધા ટાઈપ્સ છે એન્ટેનાના, અને એ જે ટાઈપ્સ છે કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે ને એ મેં બતાવ્યું છે, બરોબર. Array antennas is a collection of the multiple antenna arranged together. એક સાથે મલ્ટિપલ જે એન્ટેનાનો સમૂહ અરેન્જડ કરવામાં આવ્યા હોય છે. Can produce the directional beam by the controlling phase of signal. સિગ્નલોના ફેઝને કંટ્રોલિંગ કરીને ડાયરેક્શનલ બીમ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ઇઝ અ યાગી ઉડા antenna. એ શું કરે છે, ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ ડ્રાઇવન એલિમેન્ટ, રિફ્લેક્ટર એન્ડ ડાયરેક્શનલ. ડ્રીવન એલિમેન્ટ, રિફ્લેક્ટર અને ડાયરેક્શનનો શું થશે એની અંદર કન્સિસ્ટ હોય છે, બરોબર. યુઝડ ઇન ધ ટીવી રિસેપ્શન્સ અને આર્મેચર રેડિયોઝ એની અંદર યુઝ કરવામાં આવે છે એમાં. પછી ફેઝડ એરે એન્ટેના is a beam directional and can be electronically controlled. બીમ જે બીમની ડાયરેક્શનલ ઇલેક્ટ્રોનિકલી શું કરે છે એને કંટ્રોલ કરવામાં આવે છે. યુઝડ ઇન રડાર, 5G કોમ્યુનિકેશન, મિલિટરી એપ્લિકેશન. હવે ફેઝડ એરે એન્ટેના છે એ મિલિટરી છે, બરોબર, ત્યાં યુઝ કરવામાં કોમ્યુનિકેશન 5G કોમ્યુનિકેશન માટે અને રડાર માટે યુઝ કરે છે. પછી સ્પેશિયલ એન્ટેનાસ છે. હેલિકલ એન્ટેના, હેલિકલ શેપ્ડ કંડક્ટર. એનો જે શેપ્ડ છે ઈ હેલિકલ શેપ્ડ એનો જે કંડક્ટર હોય છે. પછી યુઝડ ફોર ધ સેટેલાઇટ એન્ડ સ્પેસ કોમ્યુનિકેશન. સેટેલાઇટ અને સ્પેસ કોમ્યુનિકેશનમાં એનો યુઝ કરવામાં આવે છે. લોંગ પીરિયોડિક એન્ટેના ઇઝ અ વાઇડ બેન્ડ ડાયરેક્શનલ એન્ટેના અને યુઝડ ફોર ધ VHF અને UHF એપ્લિકેશન, બરોબર. અને ટીવી રિસેપ્શન એની અંદર એનો યુઝ કરવામાં આવે છે. પછી રેડિયેશન પેટર્ન છે, બરોબર. રેડિયેશન પેટર્નમાં બે ટાઈપના છે. એક ઓમિની ડાયરેક્શનલ એન્ટેના ઇઝ અ રેડિયેટ્સ ઇક્વલ ઇન ઓલ હોરિઝોન્ટલ ડાયરેક્શન. એક્ઝામ્પલ તરીકે મોનોપોલ. બધી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક સમાન રીતે શું કરે છે, રેડિયેટ્સ કરે છે. એક્ઝામ્પલ તરીકે શું કર્યું છે, આપ્યું છે મોનોપોલ, બરાબર. અને ડાયરેક્શનલ એન્ટેના, આ બંને કેના ટાઈપ્સ છે, મેં શરૂઆતમાં કીધું કે એન્ટેનાના છે ને કેના બેઝડ ઉપર ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે, ઇઝ અ
રેડિયેશન પેટર્ન્સ સ્ટ્રક્ચર, બરોબર, એના બેઝિસ ઉપર. તો આ બંને ક્લાસિફિકેશન કોના છે? રેડિયેશન પેટર્ન બેઝ, બરોબર. એમાં ઓમિની ડાયરેક્શનલ એન્ટેના અને એક ડાયરેક્શનલ એન્ટેના. ક્લિયર? હવે ડાયરેક્શનલ એન્ટેનામાં શું આવે છે? તો કે રેડિયેટ્સ ઇન ધ સ્પેસિફિક ડાયરેક્શન ફોર ધ લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન. એક્ઝામ્પલ તરીકે પેરાબોલિક ડિશ એન્ડ યાગી. હવે જે તમારે લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન માટે એક સ્પેસિફિક ડાયરેક્શનમાં શું કરે છે? એને સ્પેસિફિક ડાયરેક્શનની અંદર એને રેડિયેટ્સ કરે છે, બરોબર. એક્ઝામ્પલ તરીકે પેરાબોલિક ડિસ્ક અને યાગી. પછી હવે લાસ્ટ ટોપિક. અહીંયા બધા તમારા ક્લાસિફિકેશન કમ્પ્લીટ થયા એન્ટેનાના. હવે તમારું જે એપ્લિકેશન્સ ઓફ એન્ટેના ઇન ટેલિમેન્ટરી સિસ્ટમ, બરોબર. એપ્લિકેશન ક્યાં ક્યાં છે? તો કે ટ્રાન્સમિટિંગ સેન્સર એન્ડ પ્રોસેસ ડેટા ઓવર લોંગ ડિસ્ટન્સ. હવે લોંગ ડિસ્ટન્સ ઉપર જે સેન્સર અને પ્રોસેસ ડેટાને શું કરે છે? ટ્રાન્સમિટ કરવા માટે. વાયરલેસ પ્રોસેસ મોનિટરિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી. જે તમારા ઇન્ડસ્ટ્રીમાં વાયરલેસ પ્રોસેસના મોનિટરિંગ માટે. પછી સેટેલાઇટ ટેલિમેન્ટ્રી, વેધર, ડિફેન્સ, કોમ્યુનિકેશન્સ, બરોબર, એ બધી જગ્યાએ. પછી રડાર ફોર એરક્રાફ્ટ નેવિગેશન્સ. એરક્રાફ્ટ નેવિગેશનની અંદર જે રડારમાં યુઝ કરવામાં આવે છે. વાયરલેસ નેટવર્ક. વાયરલેસ નેટવર્કમાં કઈ જગ્યાએ? તો કે વાઈફાઈ છે તમારું, બરોબર, બ્લુટૂથ છે, આઈઓટી છે. આ બધું કેવું છે? વાયરલેસ છે, બરોબર. એ જગ્યાએ એન્ટેના યુઝ થાય છે. ક્લિયર? આજે આપણે બે ટોપિક કમ્પ્લીટ કર્યા, બરોબર. એક ડિજિટલ ટુ એનાલોગ અને બીજું આપણે એન્ટેના. એની ડાઉટ્સ?